શાહ જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા ઉપસ્થિત સૌ કોઈને બે હાથ જોડીને નમન કરી રહ્યા છે। તમામ લોકોનો આવકાર ઝીલી રહ્યા છે। અહીંયા અલગ અલગ झंडाओं साथे તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્લોગનો અને સિમ્બોલ સાથે ઉપસ્થિત તમામ જે સમર્થકો છે, કાર્યકરો છે, સાથે સાથે ગુજરાતના એ તમામ લોકો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે ત્યાં પહોંચ્યા છે, તેમને ઝલક મળી રહી છે અને આ પળ તેમના માટે ખૂબ જ ખાસ થઈ રહ્યો છે અને આ પળને પોતાના કેમેરામાં અંકિત કરવા માટે તેઓ પડાપડી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ આપણે જોયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ મતદાન કરવા માટે નિશાન સ્કૂલ ખાતે પહોંચ્યા છે ત્યારે સામાન્ય લોકો સાથે વાતચીત કરતા પણ આપણે જોયો છે। એમનો અંદાજ રહ્યો છે કે જેટલા પણ લોકો ઉપસ્થિત છે તેટલા લોકો માટે તેમની આ પળ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય। પોતાના હાથથી તેઓ અભિવાદન કરે છે, પોતાની આંખોથી તેઓ વાતો કરે છે, સાથે સાથે સમય મળે ત્યારે ઓટોગ્રાફ પણ આપી દેતા હોય છે અને તેમનો આ ઓટોગ્રાફ કોઈ સેલિબ્રિટીના ઓટોગ્રાફથી કમ ન હોઈ શકે। જેને પણ આ ઓટોગ્રાફ મળે છે તે પોતાને ભાગ્યશાળી માનતું હોય છે। આ જુઓ દ્રશ્યો તમે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા ઉપસ્થિત સૌ કોઈ સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે અને તમામ લોકો પોતાના કેમેરામાં આ જે દ્રશ્યો છે તે કેદ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। લગભગ કહી શકાય કે જેટલા માથાએ નથી દેખાતા એટલા તો મોબાઈલ અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યા છે। એટલે કે તમામ લોકોનો પ્રયત્ન એ જ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે તેમની આટલા નજીક પહોંચ્યા છે તો પછી એ પળ તેમના કેમેરામાં કેદ કરીને એ પળને ઐતિહાસિક રીતે કેમ પોતાની જીવનમાં દર્જ ન કરી લે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ પોતાના આગવા અંદાજથી લોકોનું દિલ જીતતા આવ્યા છે અને અત્યારે પણ કંઈક એ જ પ્રકારનો અંદાજ તેમનો જોવા મળી રહ્યો છે। જેમ જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે તેમ તેમ તમામ લોકો પણ તેમની સાથે આગળ વધી રહ્યા છે। હૈયું દળાય તેટલી ભીડ છે, છતાં પણ પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે તમામ લોકો તલપાપડ થઈ રહ્યા છે। દર વખતે આપણે જોયું છે કે જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રકારે વોટ કરવા માટે પહોંચ્યા ત્યારે રાણીતના રસ્તાઓ જનમેદનીથી જાણે કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા તમે જોઈ શકો છો। અત્યારે પણ એ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે અને હવે તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને તેમની સાથે તેમનો કાફલો પણ, અને તે કાફલાની સાથે સાથે અહીંયા ઉપસ્થિત સૌ કોઈ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મળી ગઈ છે, પણ એક ઝલક જાણે કે કાફી ના હોય તે રીતે તમામ લોકો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ આ રીતે લોકો વચ્ચે હોય છે ત્યારે લોકોના થઈને રહેતા હોય છે। અત્યારે પણ